બિઝનેસમાં ઘણી વખત સેલિંગમાં કોન્ફિડન્સ નથી આવતો. હવે તમે વિચાર્યું છે કે શું કામ કોન્ફિડન્સ નથી આવતો? તો એનું એક કારણ હોય છે. કારણ કયું છે? જ્યારે તમે ઓફિસમાં બેસો છો ડીલિંગ કરવા માટે કે તમારા ક્લાયન્ટ પાસે બેસો છો ડીલિંગ કરવા માટે, ત્યાં તમે ટી શર્ટ કે જીન્સ કે એવું પહેરીને બેઠા હો, જેના કારણે કોન્ફિડન્સ એમનેમ ડાઉન રહેશે. હવે તમને એમ થતું હશે કે ટી શર્ટ અને જીન્સ પહેરીને કોન્ફિડન્સ ડાઉન રહે, તો હા, યુનિવર્સલ નિયમ એવું પણ કહે છે કે ભાઈ હકીકતમાં તેનાથી ડીલ થવાનો રેશિયો ઓછો હોય છે. જ્યારે તમે ફોર્મલ કપડાં અને એમાંય નવા કપડાં ટીક કપડાં પહેરીને બેઠા છો ને, ત્યારે તમારો ડીલિંગનો રેશિયો અને તમારો અંદરથી કોન્ફિડન્સ પણ વધી જશે. તો તમે પણ જ્યારે પણ ડીલિંગ કરવા બેસો અથવા તમે બિઝનેસમાં જાઓ છો, બિઝનેસ હવરમાં આવો છો, બિઝનેસ ઓફિસે આવો છો, તમારા બિઝનેસની ઉપર હો છો, ત્યારે ફોર્મલ કપડાં પહેરીને નવા કપડાં પહેરીને બેસીને એક વખત ટ્રાય કરો ડીલિંગ કરવાની. તમે જ્યાં જગ્યાએ બેઠા છો ત્યાં જ તમને કોન્ફિડન્સ વધી જશે. આમાંથી ઘણા બધા લોકો ફોર્મલ કપડાં પહેરીને બિઝનેસ ઉપર જતા હશે, ક્લાયન્ટ સાથે ડીલિંગ કરવા માટે પણ જતા હશે. તો તે લોકોને પણ એક્સપિરિયન્સ હશે કે હકીકતમાં કોન્ફિડન્સ પણ સારો હોય છે અને કસ્ટમરને કન્વર્ટ કરવાની જે અંદરથી ઉત્સાહ હોય છે અને જે ટોન તમારે નીકળે છે કસ્ટમરને ડન કરવા માટેના, તે પણ સારા હોય છે. તો તમારું શું કહેવું છે? હકીકતમાં ફોર્મલ કપડાં પહેરીને ડીલિંગ કરવા બેસવું જોઈએ, સેલિંગ કરવા બેસવું જોઈએ કે જીન્સ ટી શર્ટ પહેરીને સેલિંગ કરવા બેસવું જોઈએ?